ભાજપના જે વરિષ્ઠ નેતા છે અને ઓબીસી સમાજના આગેવાન છે હરિભાઈ ચૌધરી, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. પત્રમાં ઓબીસી જે કેટેગરી છે તેને લઈને વાત કરવામાં આવી છે કે ઓબીસી સમાજ માટે એક અલગ મંત્રાલય બનવું જોઈએ અને આ મંત્રાલય બનાવવાની માંગ તેમણે પત્રમાં કરી છે. આ મુદ્દાએ અત્યારે રાજકીય અને સામાજિક વર્તુળ બંનેમાં એક ચર્ચા છે શરૂ કરી દીધી છે કે ઓબીસી વર્ગને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ રાખવામાં આવ્યું છે, પરંતુ 146 થી વધુ ઓબીસી અને એસસી-બીસી સમુદાયોને વિકાસ અને બજેટ ફાળવણીમાં પૂરતું પ્રતિનિધિત્વ નથી મળતું. ઓબીસી સમાજની વસ્તી દેશના કુલ વસ્તીના પ્રમાણમાં ખૂબ મોટી હોવા છતાં સંસ્થાકીય માળખું એમને નથી મળતું. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ઓબીસી કેટેગરી છે તેને લઈને એક ચર્ચાએ જોર પકડ્યું છે. એક જે સમાચાર સામે આવ્યા છે સમાચાર મહત્વપૂર્ણ છે. એ સમાચારની જ આજના વિડીયોમાં મારે વાત કરવી છે કે ગુજરાત અને દેશના રાજકારણમાં ઓબીસી સમાજને લઈને આ એક મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો છે. વાસ્તવમાં ભાજપના જે વરિષ્ઠ નેતા છે અને ઓબીસી સમાજના આગેવાન છે હરિભાઈ ચૌધરી, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. એ પત્રમાં ઓબીસી જે કેટેગરી છે, ઓબીસી સમાજ છે તેને લઈને વાત કરવામાં આવી છે કે ઓબીસી સમાજ માટે એક અલગ મંત્રાલય બનવું જોઈએ અને આ મંત્રાલય બનાવવાની માંગ તેમણે પત્રમાં કરી છે. આ મુદ્દાએ અત્યારે રાજકીય અને સામાજિક વર્તુળ બંનેમાં એક ચર્ચા છે શરૂ કરી દીધી છે, કારણ કે એક સમાજ માટે નવું મંત્રાલય બનાવવાનું આ રીતની એક માંગણી કરવામાં આવી છે. એ જે હરિભાઈ ચૌધરી છે તેમણે પોતાના પત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે ઓબીસી વર્ગને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ રાખવામાં આવ્યું છે, પરંતુ 146 થી વધુ ઓબીસી અને એસસી-બીસી સમુદાયોને વિકાસ અને બજેટ ફાળવણીમાં પૂરતું પ્રતિનિધિત્વ નથી મળતું. તેમનું એવું માનવું છે કે ઓબીસી સમાજની વસ્તી દેશના કુલ વસ્તીના પ્રમાણમાં ખૂબ મોટી હોવા છતાં સંસ્થાકીય માળખું એમને નથી મળ્યું. એટલે એક જે પૂરતા પ્રમાણમાં સંસ્થાકીય માળખું મળવું જોઈએ, એક જે પૂરતું પ્રતિનિધિત્વ મળવું જોઈએ, એ નથી મળતું એવું હરિભાઈ ચૌધરીએ આ પત્રમાં વાત કરી છે. અને એટલા માટે જ એમણે એવી દલીલ પણ કરી છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અલગ વિભાગો કાર્યરત છે, જ્યારે ઓબીસી માટે પણ એક અલગ મંત્રાલય હોવું જોઈએ. કારણ કે ઓબીસી જે છે, એસસી-બીસી છે, એમના માટે કોઈ અલગ મંત્રાલય કાર્યરત નથી, તો એ કાર્યરત થવું જોઈએ. 2011ની વસ્તી ગણતરી પણ એમણે ટાંકી છે. એની પણ એક વાતનો મુદ્દો ટાંક્યો છે કે ઓબીસી માટે હજુ જાતિવાર સત્તાવાર ગણતરી નથી થઈ. વિવિધ અંદાજ પ્રમાણે ઓબીસી સમુદાયની વસ્તી 50%થી વધારે છે આવું માનવામાં આવે છે. અલગ રીતે એની ગણતરી કરવામાં નથી આવી, પણ 50%થી વધારે છે એવું માનવામાં આવે છે. અને જો એસસી-એસટી માટે અલગ મંત્રાલય કામ કરતું હોય તો એવી રીતે ઓબીસી માટે પણ થવું જોઈએ. તેમણે 2027ની વસ્તી ગણતરી અને જાતિ આધારિત ગણતરીનો સમાવેશ કરવાની પણ તેમણે એમાં માંગ કરી છે. અને ઓબીસી માટે માત્ર મંત્રાલય જ નહીં, પરીક્ષાઓ, ભરતી પ્રક્રિયા અને અન્ય હકોને લગતી સમસ્યાઓનું પણ નિરાકરણ કરવું જોઈએ. આ રીતની વાત પણ તેમણે કરી છે. અને ખાસ ઓબીસી માટે ફાળવવામાં આવેલું જે બજેટ છે, એ બજેટ પણ સારી રીતે વપરાય, યોગ્ય રીતે વપરાય તેની ખાતરી કરવામાં આવે, આ રીતની વાત પણ કરવામાં આવી છે. એટલે ઓબીસી સમાજને લઈને આ જે માંગણીઓ કરવામાં આવી છે એ માંગણીઓ પત્રમાં લખવામાં આવી છે, પણ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. ખાસ ઓબીસી સમાજના વિવિધ સંગઠનો અને આગેવાનો પણ આ મુદ્દે અત્યારે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. હરિભાઈ ચૌધરીને પોતાનો ટેકો દર્શાવી રહ્યા છે. હરિભાઈ ચૌધરી કે જેઓ ભાજપના વરિષ્ઠ નેતા છે, ઓબીસી સમાજના આગેવાન છે, ત્યારે દેશભરમાં હવે ઓબીસી સમાજ પર લોકોની નજર ટકી છે. અને આ જે પત્ર લખવામાં આવ્યો છે એ દિશામાં ખરેખર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, અને વળતો જવાબ પણ શું મળે છે હરિભાઈ ચૌધરીને, એ જોવાનું રહ્યું. આજે માંગણીઓ કરવામાં આવી છે અને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.